મમ્મી હા આપણે જે બ્લોગ બનાવીએ છે ને હા અને વધારે વાયરલ કરવો હોય ને હમ, તો તાર છે ને ઇંગ્લિશમાં બોલવું પડશે. ઇંગ્લિશમાં બ્લોગ બનાવીશું ને આપણે હમ. તો વાયરલ થશે, બરાબર? એવું તો આજે ઇંગ્લિશમાં બ્લોગ બનાવજે તું, હો. સારું હા, તો તને જેટલું ઇંગ્લિશ આવડતું હોય બોલજો, હો. હમ બોલ હેડ તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને પછી તને જે ઇંગ્લિશ આવડતું હોય એ બોલ. હેલો ગાઈઝ વેલકમ માય બ્લોગ તો પછી what are you how are you bro my bro હા પછી om nai gro to એ કઈ ભાષા oh છે? my god પછી mother father this is my aim father what is your name and what are you mother what are you doing? what are you doing What is your name? what is your name I am going to ગમે I તે am આપણે guy doing ઉઈ નહીં કરવાનું. ઇંગ્લિશ બોલવાનું, બોલ હેડ હવે. પછી My village name is Ahmedabad. My city name is Ahmedabad. my city name is Ahmedabad. હા, એવી રીતના ઇંગ્લિશમાં બોલ. My son name is Karan. My name said My name નહીં, my son name is. my name said પછી આપણે તું ખાવાનું બનાવતી હોય તો એના વિશે બોલ, ઇંગ્લિશમાં વાત કર. બોલ. मैं रोटी पकानी એ તો હિન્દી થઈ ગયું મમ્મી. એવું ઇંગ્લિશમાં બોલવાનું. પણ ધીરે ધીરે મેં તને કેટલા વર્ષ શીખવાડ્યા હતા ખબર છે ને? रोटी पकाएगी છોકરી હોય, છોકરી આપડી તો તારી છોકરી હોય, જેમ કે છોકરો છું તો સન કહેવાય, બરાબર? गर्लफ्रेન્ड અલે girlfriend ના કહેવાય. જે તે ના બોલાય. એ તો આપણે જે વર્ડ્સ આવતો હોય ને એ જ બોલવાનું. એવું જેમ કે હવે પપ્પા નું કહેવાય, ફાધર હા. પછી મમ્મી નું કહેવાય, મધર હા. અને કાકા નું કહેવાય, અંકલ હા. અને કાકી નું કહેવાય, આંટી હા. અને દાદા નું કહેવાય, હા? હા. તો શીખી જજે તો વ્લોગ વાયરલ થશે. ઇંગ્લિશમાં વ્લોગ બનાવે ને તો આખું આખું વર્ડ જોશે, એવું હા. તો સારું શીખી જઈ હા પાકું. પછી આમ ઉયું ન્યુ એમ ના કરતી, હો. હા હમ.